અમરેલી ભાજપમાં આંતરિક જૂથબંધી સામે આવી છે, જેમાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ રાજીનામું આપ્યું છે. નયના વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. કૌટુંબિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનો તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચલાલા નગરપાલિકામાં 24માંથી 24 બેઠકો ભાજપે જીતી હતી અને ત્યારબાદ આ રાજીનામું પડતાની સાથે જ હવે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. અમરેલી જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથબંધી ખુલ્લી અને હવે ક્યાંક સામે આવ્યો હોય તેવું કહી શકાય છે. ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ એકાએક રાજીનામું ધરી દીધું છે. એકાએક રાજીનામું આપતાની સાથે જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. અનેક સવાલો પણ અહીં ઉદ્ભવી રહ્યા છે. ચલાલા નગરપાલિકાની 24 બેઠક ભાજપની હતી. સંવાદદાતા ચીનુ લલિયા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ચીનુ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી હતી, ભાજપની અંદર જે આંતરિક જૂથવાદ છે, જે જૂથબંધી છે, હવે ચરમસીમાએ પહોંચી છે અને ખુલીને સામે આવતી જોવા મળે છે. જે લખમાં ચોક્કસથી જણાવેલો કે અમરેલી જિલ્લાના ભાજપમાં ભડકો થયો છે. અમરેલી જિલ્લાના ભાજપમાં આંતરિક જૂથબંધીના ખુલીને આવી છે સામે. ચલાલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ આપ્યું છે રાજીનામું. ચલાલા નગરપાલિકાના 24 જે બેઠક હતી તે ભાજપ પાસે હતી અને ચલાલા પાલિકા ભાજપના પ્રમુખ સામે હતો સભ્યોનો અસંતોષ. 20 જેટલા સભ્યોએ જે અસંતોષ વ્યક્ત કર્યો હતો. એકાદ મહિના પહેલા પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી. પાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ કલેક્ટર કૌટુંબિક કારણ ધરીને આપ્યું હતું રાજીનામું. અમરેલી જિલ્લાના વૈકલ્પિક ભારદ્વાજ જે દ્વારા પાલિકાનું રાજીનામું સ્વીકાર્યું હતું, જે 22 ડિસેમ્બર 2025 થી ચલાલા પાલિકા પ્રમુખ ખાલી પડ્યું હતું હોવાનું જાહેર કરતા અમરેલી કલેક્ટર જે શ્રી ધારીના ધારાસભ્ય અને સહિતના જે ટૂંકમાં અસંતોષ હોય એવું જણાવી રહ્યા હતા. જી બિલકુલ. આભાર આપ જોડાયા તે બદલ.